3H જો તમે પણ આ 3H થી દૂર રહેશો તો તમારા હેર પણ હેલ્ધી બની શકે છે. પહેલો H હોટ વોટર. જો તમે પણ તમારા હેર ગરમ પાણીથી વોશ કરો છો તો તમારા હેરનું કેરાટીન પ્રોટીન ડેમેજ થઈ શકે છે અને હેર ફ્રીઝી થઈ જાય છે. એટલે હંમેશા હોટ વોટરના બદલે નોર્મલ વોટરનો જ યુઝ કરો. બીજો H હાર્શ કેમિકલ. જો તમે પણ ડેઇલી યુઝ માટે સલ્ફેટ અને પેરાબિનવાળા શેમ્પૂનો યુઝ કરતા હોય તો તે તમારા હેરમાંથી નેચરલ ઓઇલ ખેંચી લેશે, જેના લીધે તમારા હેર ડ્રાય અને ફ્રીઝી થઈ જશે. એટલે હંમેશા શેમ્પૂ ખરીદતા પહેલાં લેબલ ચેક કરો અને હંમેશા ડેઇલી યુઝ માટે સલ્ફેટ અને પેરાબિન ફ્રીવાળા શેમ્પૂનો જ યુઝ કરો. ત્રીજો H છે હીટિંગ ટૂલ્સ. ખાસ કરીને જ્યારે તમે ભીના વાળ પર ગરમ હવા કે હીટ યુઝ કરો છો ત્યારે તમારા હેર વચ્ચેથી તૂટવા લાગે છે અને હેર બ્રેકેજ વધી જાય છે. એટલે જ્યારે પણ હેર ડ્રાયર યુઝ કરો ત્યારે હંમેશા કોલ્ડ એર મોડ પર જ યુઝ કરો. એટલે આ 3 H થી આજથી જ દૂર રહો અને આ રીલ્સ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. આવી જ હેર ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો.